ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતા પૂર્વ સૈનિકને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાઈ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અને ભારતીય વાયુસેનામાં ફરજ બજાવી ચૂકેલ ઝહીરુદ્દીન ફખરુદ્દીન સૈયદનું દુઃખદ નિધન થયું હતું। ઝહીરુદ્દીન સૈયદ કે જેઓ પાછલા ઘણા દિવસોથી નાંદુરસ્ત તબિયતમાં હતા અને આજે તેઓનું અવસાન થતાં તેઓના પરિવારજન અને મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ઝહીરુદ્દીન સૈયદ કે જેઓ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી પૂર્વ સૈનિક હતા અને તેમને 1965 તથા 1971ની ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં દેશની વફાદારી અને ફરજ પરાયણતાથી સેવા બજાવી હતી। આ કઠિન સમયમાં તેમનું સાહસ, ઈમાનદારી અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા તેમના પરિવાર તેમજ સમગ્ર દેશ માટે ગૌરવનું કારણ છે તેમ કહી શકાય। ભારતીય વાયુસેનામાં નિવૃત્ત થયા બાદ તેમણે BSNLમાં સબ ડિવિઝન એન્જિનિયર તરીકે સેવા આપી હતી, જ્યાં તેમની ફરજશીલતા, સચ્ચાઈ અને વ્યાવસાયિક વર્તન માટે તેઓને વિશેષ રીતે ઓળખાતા હતા। તેમની અમૂલ્ય દેશ સેવાને માન આપતા ભારતીય વાયુસેનાના અધિકારી અને જવાન દ્વારા તેમની અંતિમ વિદાય સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જે તેમના જીવનભરના સમર્પણ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ હતું। મરહૂમ એક શિસ્તબદ્ધ સૈનિક, ઈમાનદાર સેવક અને પોતાના પરિવાર માટે રહેનુમા તરીકે હંમેશા યાદ રાખશે। તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા।